વીર શહીદ નીરવ કુમાર પ્રતાપભાઈ ચૌહાણ, ઉંમર 23 વર્ષ. એકના એક દીકરાને દેશની સુરક્ષા માટે મોકલનાર માતા પિતાને કોટી કોટી વંદન છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથના કોડીનાર નજીકના દુધાણા ગામના એરફોર્સ જવાન ચૌહાણ નીરવકુમાર પ્રતાપભાઈએ તારીખ 14મી સપ્ટેમ્બર 2022ના રોજ ચેન્નઈના આવડી એરફોર્સ બેઝ ખાતે મોતને વહાલું કર્યું છે. પિતા પ્રતાપભાઈ ઘેલાભાઈ ચૌહાણ તથા માતા કંચનબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા. દીકરા નીરવકુમાર વર્ષ 2019ની 29મી જૂને ભારતીય હવાઈ દળમાં સૈનિક તરીકે પસંદગી પામ્યા હતા. વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા પછી એરફોર્સમાં ઓફિસર તરીકે જોડાવાનું સ્વપ્ન હતું. પ્રથમ પ્રયાસે જ તેઓ સિલેક્ટ થયા હતા. 3 વર્ષની નોકરી દરમિયાન તેમણે ઓફિસર બનવાની પરીક્ષાઓ આપી હતી. હવે ઓફિસર બનવામાં માત્ર ઇન્ટરવ્યૂની વિધિ જ બાકી હતી. પરંતુ ફરજ દરમિયાન અકસ્માતે પોતાની જ રાઇફલમાંથી ગોળી છૂટતા તેઓ વીરગતિ પામ્યા છે. દીકરો હવાઈ દળમાં જોડાતા પરિવારે લગ્ન માટે જોણ ચાલુ કર્યા હતા, પરંતુ માતા પિતાની ઈચ્છા કાયમ માટે અધૂરી રહી ગઈ છે. એકના એક આધારસ્તંભ દીકરાને ગુમાવ્યાનું દુઃખ ક્યારેય ભૂલી નહીં શકે. તે નિરાધાર પરિવારને જય જવાન નાગરિક સમિતિ સુરતની ટીમે તેમના વતન ઘરે જઈ ₹1,50,000ની સહાય અર્પણ કરી છે. જય જવાન નાગરિક સમિતિ સુરત ભાવાંજલિ પાઠવે છે. જય હિન્દ.